પૂર આવ્યા બાદ સરકાર પાળ બાંધવાનો કોઈ મતલબ નથી। આઝાદીના આટલો વર્ષો બાદ પણ એક ગામમાં જ્યાં સારા રોડ રસ્તા નથી, વીજ કનેક્શન નથી કે પછી દવાખાનાની યોગ્ય સુવિધા નથી અને આવી અનેક એવી સુવિધાઓના અભાવે એક સગર્ભાનું મોત થાય છે અને હાઈકોર્ટના જજે પણ શરમ આવે તેવી ઘટના સર્જાય છે। લોકોની અનેક ટકોર બાદ આ કળિયુગના કુંભકર્ણ બનીને સૂતેલી આ સરકાર હવે જાગી છે। નમસ્કાર, હું હર્ષ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા દિવસો પહેલા છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના તુળખેડા ગામે એક સગર્ભાનું યોગ્ય રોડ રસ્તાના હોવાથી અને આરોગ્યની સુવિધાના હોવાથી મોત થયું હતું। આ મહિલાને તેના પરિવારના લોકો દ્વારા જોડીમાં નાખીને હોસ્પિટલ લઈ જતા રસ્તા વચ્ચે આ મહિલાનું મોત થાય છે। એક બાળકીને જન્મ આપ્યા બાદ આ સગર્ભાનું મોત થાય છે। હાઈકોર્ટમાં આ બાબતે સુઓ મોટો દાખલ કરી છે। હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરી શરમ કરો સરકાર એવું હાઈકોર્ટ કહેતા અને નિર્ભય ન્યૂઝના અહેવાલ બાદ આ ઘોર નિંદ્રામાં સૂતેલી સરકાર જાગી છે। આ ગામ માટે 18.50 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરીને 9 કિલોમીટર સુધીનો રસ્તો મંજૂર કર્યો છે। આ સગર્ભાના મોત બાદ હવે સરકારને સગર્ભાના ગામ માટે રોડ રસ્તા મંજૂર કર્યા છે। આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામમાં 108 પહોંચી શકે તેવા રસ્તા નથી, યોગ્ય વીજ કનેક્શન નથી અને જ્યારે આઘાતજનક ઘટના બની ત્યારે ત્યાં હાજર રહેલા એક વ્યક્તિએ પોતાની વ્યથા પણ રજૂ કરી છે। તો પહેલા સાંભળીએ શું કહી રહ્યા છે તે વ્યક્તિ। દુખાવો થતો હતો એટલે અમે બધાને એકબીજા છૂટાછેવાયા ઘર છે એટલે બોલાવીને પછી જોડી બાંધીને લઈ જતા હતા। પછી એને રસ્તામાં જતા જતા 1-2 કિલોમીટર ગયા પછી એને વધારે દુખાવો થતા એ ઓફ થઈ ગયા અને આ રોડ રસ્તાના કારણે બનાવ બન્યો છે। કોઈ નેટવર્કની સુવિધા નહીં અને પાણીની સુવિધા નહીં અને જે આ વિકાસની વાત થાય છે પણ અહીં કશું વિકાસ થયો નથી। બનાવવાને તો કોઈ નેતા નથી આવતા। જ્યારે આ ચૂંટણી હોય ત્યારે પ્રચાર કરવા તો આવે છે, વોટ આપવા અમારે ત્યાં ઠેઠ સાવદા ફળિયામાં જવું પડે છે, ત્યાંથી 8 કિલોમીટર ચાલતું જવું પડે અને વોટ આપો છો? હા। સરકાર પાસે શું માંગણી છે? સરકાર પાસે અમારે આ રોડ રસ્તાના સુવિધા થઈ જાય એટલી માંગ છે। અને ગામ બસકરિયા ફળિયા કિશનભાઈ પાનખિયાભાઈ ડિલિવરીનો પ્રોબ્લેમ થયો હતો, તેમાં દુખાવો થતો હતો એટલે એમાં 108 સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો। પછી રસ્તામાં 2 કિલોમીટરમાં ઓફ થઈ ગયા। દવાખાના વાળા બી નહીં આવ્યા અને કોઈ નેતા બી નહીં આવ્યા। રસ્તો હોય તો કોઈ આવી શકે, એમ રસ્તો બનાવ્યા કે તો 108 બી આવી શકે, કોઈ દવાખાના વાળો બી આવી શકે। સરકાર ભારત આખામાં ગુજરાતને વિકાસનું મોડલ ગણાવે છે, પરંતુ આ વિકાસ છેવાડાના ગામો સુધી પહોંચતો નથી। જ્યારે પણ આવા કિસ્સાઓ સામે આવે ત્યારે આ વિકાસની પોલો છતી થઈ જાય છે। શું આ ગામમાં કોઈ નેતાઓ મત માંગવા નહીં ગયા હોય કે પછી તંત્રના અધિકારીઓ આ ગામની મુલાકાત નહીં લીધી હોય કે પછી જોઈને પણ અનદેખું કર્યું હશે? આવા અનેક તંત્રના અધિકારીઓ અને સરકારી નેતાઓના કારણે એક દીકરીએ પોતાની માતાને ગુમાવી છે। જો ટાઈમસર આ મહિલાને યોગ્ય સારવાર મળી હોત તો કદાચ તેનો જીવ બચી જાત અને એક દીકરીને પોતાની માતા ગુમાવી ના પડેત। આ મહિલાના પરિવારમાંથી એક વ્યક્તિએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે। તો પહેલા સાંભળીએ તે વ્યક્તિ શું કહી રહ્યા છે। આ ઘટના બની છે, અમારા રોડનું ઠેકાણા નથી લાઇટ કે નથી નેટવર્કના ઠેકાણા, એના કારણે જ અમારું આ ઘટના બની છે। બાકી અમે રોડનું ઠેકાણું હોય તો તાત્કાલિક 108ને ફોન કરીને અમે લઈ જતા સારવાર કરાવવા, પણ રોડનું ઠેકાણું નહીં એટલે અમે ચાલતા જોલીમાં નાખીને લઈ જતા હતા। 2 કિલોમીટર એટલું જ લઈ ગયા પછી આ ઘટના બની છે, પછી રિટર્ન ઘરે આવતા રહ્યા। બાકી અમારી બાબી અમારા રોડ રસ્તાનું ઠેકાણું હતું તો અમે તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા અને અમારી બાબીને બચાવી લેતા, પણ કચ્છું ઠેકાણું નહીં એટલે અમારી બાબી ઓફ થઈ જશે। પણ સરકારને અમારે એટલું જ માંગ છે કે અમારા ગામમાં વિકાસ કરે, અમારા ગામમાં રસ્તાઓ બની જાય ને લાઇટનું ઠેકાણું થઈ જાય અને નેટવર્ક પણ કમ્પ્લીટ આવતું થઈ જાય તો અમારું બીજા લોકોનું આવું કંઈ ઘટના બને તો અમે અટકાવી શકીએ। આ ઘટનામાં કોઈ નેતા પણ નહીં આવ્યું, નહીં કોઈ અધિકારી આવ્યું। વાતો તો એમ તો બધી મોટી મોટી જ કરે છે પણ કોઈ નેતા પણ જોવા આવ્યું નથી। આ વ્યક્તિના મતે સરકારી નેતાઓ ખાલી મોટી મોટી વાતો કરે છે, હજી સુધી ત્યાંના કોઈ અધિકારી કે કોઈ નેતાએ આ ગામની મુલાકાત લીધી નથી।
અમે માનીએ છીએ કે તમે 18.50 કરોડનો ખર્ચે ગામના રસ્તા માટે મંજૂરી આપી છે અને આશા રાખીએ છીએ કે આ ગામમાં સારો એવો રસ્તો પણ બની જશે. પરંતુ જો તમે થોડા સમય પહેલા જાગ્યા હોત તો આજે એક બાળકે પોતાની માતા ગુમાવી ના પડત. અમારા અહેવાલ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ કરીને તમને જરૂરથી જણાવજો. તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.